કેમ છો મિત્રો? તો આજે આપણી ચેનલ માં આપે ઘણા દાડે વિડીયો લઈને આવ્યા છો. તો કેમ છો રાકેશભાઈ? બોલવા માંગુ છું તને. ના ના, પણ એવો તો અમે તમને શું કીધું છે કે તમે મને કહો છો કે ભૂલવા માંગુ છું તને? બોલ્યા તમે એટલે કોઈ બાપો નથી બોલ્યો કડવા વેણ. રે બોલ્યા પણ ના ના, તમે વડે શું મને શીખો મળાલો છો બે વફા? બેવા બોલવું નહોતું કે રાકેશભાઈ, હો વાત ની એક વાત, સુખેથી જિંદગી જીવો. શું કરવા ચેડ લીધો છે આવો? કેટલા દાડે ભેળા છે તમે અમે આવો કરીને ઉભા રહો છો. વફાઈ જીવવાના દેતી શું વાત કરો આવ્યો તમે મને? કોઈ ડખા પોસમ છે? કાવા તારું કરવું નહોતું. તમે કોણ એની સોગન ખાઈને કહો છો? મેં કોઈ કાવતરો નથી કરાયો તમારા ઉપર. પીવા સિવાય કોઈ બીજો રસ્તો ના રહ્યો. પણ તું મસમાં ચોથી આવીને પડ્યો ઈ પેલા મને કે તારે તો પીવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી, અને તું વળે ચિયો પેલા નતો પીતો વાતો કરે છે કોઈ. નતો પીતો તોય એને પેલા રાકેશભાઈ ને તો હું એક કાવતરું કરાયો છે, અને એક આયરો દારૂડિયો મગજ બગાડવા આવ્યો છે. આનું કરવું તો કરવું શું હવે? જોઈએ તમે મોઢું ચમ ફેરવ્યું. તને જોઈને મોઢો ના ફેરવો તો શું તારી પૂજા કરું તે? એવો તો શું મારું રાશિ તૂટી ગયા છો તમે? ગળો તારું રાખ્યું. એ હવે મારા કલેજા મને ખબર છે તે કેટલું મારો રાશિઓ થઈ. control મત બોલાય હાસું ઘણું. અરે તારા નોમની કાયમ હોળીઓ. તારે મારા નામની હોળીઓ હોય કે ન હોય, પણ મારે તો કાયમ ની હોળી હતી. તું દારૂ પીતો ઈ હવે શું કરે છે તું? પીવી રે પડે નશાની ગોળીઓ. ના ના, પીઓ તમે જે પીતા હોય ઈ પીઓ, કારણ કે તરત વહેલા ઉપર જાશો. શું કેવું નહીં ના બેન? છોડ તો હું દારૂ નકે છૂટું રોડું મારું પણ હવે એક દાડો મને કહેતો હતો કે 2 થી 4 દાડા કે દારૂ જ છોડી મેળવો છે હવે તો કે મારે. આજ છોડું કાલ છોડું આવું તારે રોજનું કેવું એટલે તમારા દેવાનું મોની નાર્યા દારૂ છોડતા હશે? મારી ચામ આબરૂ લેસ મારી કોઈ આબરૂ લેતો નથી તમારી. વિડીયો બનાવવાનો ચાલુ કર્યો તો કે રાકેશભાઈ આયા કે કાવતરા લઈને આયા. રેશમા ઠાકોર કે બે વફા નતું કેવું આર્યા કે હું દારૂ નતો પીતો ને હવે ગોળીઓ લ્યો છો. તમે કહો મારી પાસે ઇજ્જત કેમ કાઢે છે? તો અમારે તો ઉઠ્યા ના બધાની કંકા શું ધોપડવી? મારી હારે તું લગનમાં શું વાત કરે મારા કલેજા? હેડોતર લગનમાં પણ પાવશો શું મને ઈ? હાસની થેલી તને પાવું મારી જાનોડી. વાહ ભાઈ વાહ, આટલા કલાકારોમાં એક મડદ નો પાડ્યો નીકળ્યો કે તને છાસ ની થેલી ટાઢી આઈસ પાઈ ગયો. પણ જિગ્નેશભાઈ તમે યાદ રાખજો, લગન માં નતા આયા. વખતની વેળા નડી ગઈ. ના કશો વાંધો નહીં, તમારા પાસે અરચ્યો ટાઈમ હોય મોટા માણસો ને. અને વાત રહી બીજી કે પેલી શું વાત ચાલુ છે કે પતી ગયું હવે? સંબંધમાં તિરાડ પડી ગઈ. પણ તિરાડ પડી કઈ તો મને કહો સંબંધમાં. મારા ઘરની હો મેરાતી. એટલે તારો તો મારા કલેજા શું એકવાર વિડીયો બનાવે કે તો બીજી વાર વસમાં બોલવાનું ચાલુ કર્યું છે. આ વાત ક્યાંની જિગ્નેશભાઈ કરે છે ઈ તને ખબર છે? તું ઓળખે છે? ચિયો રહે છે ઈ મને કહે દે. મારા દિલને બહુ ગમતી. એટલે તારા દિલ ને ગમે ઈ મારે નથી તો આમ તો ઐશ્વર્યા રાય તો મને ગમે છે, પણ ઈ આપણને ગમાડે. ઈ તને મળવા આવતી હતી કે નથી આવતી? સોની આવતી મળવા મને. અરે રોમ રોમ, ઈ કાલસા તને મળવા આવતી હતી? ઓબળ્યો જિગ્નેશભાઈ તમે? ઈ ઓને મળવા જાતી હતી. મારા વગર એ તો જીવતા શીખી ગઈ. આ કોઈ નઈ, ભગવાન માતાજી અને ખૂબ હાલે જીવતો તો શીખી. અને પેલા તો વળી કેવું બોલતા ઈ તમે ઓબળો. મહિનો તમારી વગર કેવી રીતે નીકાળીશ? ઓહ કાળસા, તમારા વગર 1 મહિનો કઈ રીતે કાઢો? હેઠ તમારું શાક રોધે. ની સીટે તો બે હતી. મને ખબર છે બધી કે ગાડીની આગળની સીટમાં બે હતી તી અને વિમલ બનાવીને ખાતી હતી. હવે શું કેવું કહો તેજલબેન તમારો? જીવના જીવડા પડશે આ ભવમાં એ મારી બેન આવું ના કેવરાય, પેલી જીવડા જેમ પાડવાનું કહો તો. નમસ્કાર મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એને નીચે કોમેન્ટ કરજો. અને ઘણા દિવસથી આ વિડીયો પોસ્ટ કર્યો તો અમારે કોઈ પણ કલાકારથી પર્સનલ દુશ્મની નથી કે કોઈ પ્રકારનો વિરોધ નથી. એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો. અને હવે કયા કલાકારનો વિડીયો આપણે બનાવો એ નીચે કોમેન્ટ કરજો. બધા કલાકારનું આપણે સન્માન કરીએ છીએ. કોઈ કલાકારથી આપણે પર્સનલ દુશ્મની નથી, એક મનોરંજન માટે હતું. ને આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો. ઘણા દિવસથી વિડીયો પોસ્ટ કર્યો નતો, જેથી આ વિડીયો તમને ખરાબ લાગ્યો હશે તો પણ લાઈક કરજો, સપોર્ટ કરજો. હવે આપણા વિડીયો કાયમ આવશે અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.